મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે પરમાણુનો લાસ્ટ લેક્ચર છે થિયરીનો, બરાબર. એક નાનકડો ટોપિક બાકી છે, એની આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. ટેક્સ્ટ બુકમાં છેલ્લો ટોપિક ખોલો. લાસ્ટ ટોપિક જે છે એ બે પોઈન્ટમાં સમજવા જેવા છે. એક તો એ કે બોહરે જ્યારે પરમાણુ મોડેલની રચના કરી હાઇડ્રોજન પરમાણુ માટે, એમાં અમુક એની લિમિટેશન છે, એની મર્યાદાઓ છે, એના વિશે છે. અને બીજું એ કે બોહર સાહેબે જે અધિતર્કો આપ્યા એમાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ અધિતર્ક છે બીજો અધિતર્ક. બીજો અધિતર્ક શું કહે છે કે જેટલી પણ સ્ટેબલ ઓર્બિટ છે ન્યુક્લિયસની ફરતે, બરાબર, ચાહે પહેલી હોય, ચાહે બીજી હોય, અથવા કોઈ પણ હોય. દાખલા તરીકે પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે. તો આ કક્ષા સ્ટેબલ રહી શકે એના માટે એમણે એક લોજિક આપ્યું હતું કે એનું જે કોણીય વેગમાન છે, એનું કોણીય વેગમાન છે એને જ પણ 2πના પૂર્ણ ગુણાંક સ્વરૂપમાં હોવું જોઈએ. આ થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત હતી, રાઈટ? હવે પ્રેક્ટિકલી જ્યારે જોવા જતા હતા તો આ વસ્તુ સેટિસ્ફાઈડ થતી હતી, બટ તેમ છતાં વૈજ્ઞાનિકોને મજા નહોતી આવતી કે આની પાછળનું પ્રોપર લોજિક શું છે નથી મગજમાં બેસતું. કયા કારણથી આવી પ્રોપર કન્ડિશન પરફેક્ટ સેટ થાય કે પહેલી કક્ષા માટે h/2π, બીજી કક્ષા માટે 2h/2π. તો આ જે પૂર્ણ ગુણાંકનો કોન્સેપ્ટ છે એ એમને પલ્લે નહોતો પડતો. તમારી એનસીઈઆરટીમાં લખેલું છે કે આ અધિતર્ક આપ્યાના 10 વર્ષ બાદ, આફ્ટર 10 years, લુઈસ ધ બ્રોગલી સાહેબ ક્યાં શીખી ગયા? આ બ્રોગલીની તરંગ લંબાઈ 11મા પાઠમાં વિકિરણ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, એમાં ડી બ્રોગલીની તરંગ લંબાઈ શું હતી? λ = h/p. કણ માટે નિશ્ચિત દળ હોવાથી એનું વેગમાન પણ નિશ્ચિત હોઈ શકે. h = mv, રાઈટ? આ ડી બ્રોગલી તરંગ લંબાઈની ચર્ચા હતી. એની સાથોસાથ હાઇઝનબર્ગ સાહેબનો અનિશ્ચિતતાનો સંબંધ પણ હતો કે કોઈ પણ કણ માટે, ઇલેક્ટ્રોન જેવા કણની વાત કરીએ, હવે બીજા કોઈ પણ કણની વાત કરીએ, તો વેગમાનની અનિશ્ચિતતા અને કણના સ્થાનની અનિશ્ચિતતા, એ બેનો ગુણાકાર અચળ રહેવો જોઈએ. વેગમાનની અનિશ્ચિતતા અને કણના સ્થાનની જે અનિશ્ચિતતા, ΔP × ΔX, ΔX મસ્ટ બી કોન્સ્ટન્ટ. ત્યાં આપણે h કટ લખતા હતા, રાઈટ? h કટ. ટૂંકમાં એનું શોર્ટ એન્ડ સ્વીટ મિનિંગ એવો થાય કે કાં તો વેગમાન નિશ્ચિત હોય ને કાં તો કણનું સ્થાન નિશ્ચિત હોય, બે નિશ્ચિત નથી. અને એટલા માટે ઇલેક્ટ્રોન જેવા કણ સાથે જે તરંગ લંબાઈ જોડાયેલી છે, દ બ્રોગલી તરંગ લંબાઈ, આ દ બ્રોગલી તરંગ લંબાઈને અથવા આવા તરંગોને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું, અને એ શું છે? મેટર વેવ્સ. ગુજરાતી થાય દ્રવ્ય તરંગો. સંગત તરંગો અને લંબગત તરંગો એ બધી તો ચર્ચા કરી ગયા હતા, પણ ક્વોન્ટમ ફિઝિક્સમાં નવા પ્રકારના તરંગોની શોધ દ બ્રોગલી સાહેબના અનુસૂચનથી થઈ કે ભાઈ કણ છે એ બંને પ્રકારના સ્વભાવ ધરાવે છે, તો સ્વાભાવિક એની પાસે પણ કણ પાસે પણ તરંગ હોવા જોઈએ, તરંગના લક્ષણો હોવા જોઈએ. કણ એટલે કે ઇલેક્ટ્રોન પાસે પણ તરંગ જેવો સ્વભાવ હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ સાથે જે તરંગો જોડાયેલા છે, દેટ ઇઝ કોલ્ડ મેટર વેવ્સ, દ્રવ્ય તરંગો. દ્રવ્ય તરંગની જે તરંગ લંબાઈ છે, બરાબર, એ આ સૂત્રની મદદથી મેળવી શકાય. આ ઇલેક્ટ્રોનનું માસ મૂકી દો, અહીં ઇલેક્ટ્રોનનો વેગ જે કક્ષામાં ભ્રમણ કરી મૂકી દો, એટલે તમને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ મળે.
તો દ બ્રોગલી સાહેબે એમના નોલેજને આ અધિતર્ક સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. આ અધિતર્ક સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો અને સાથોસાથ એવો પ્રયત્ન કર્યો કે આ કોયડાનો ઉકેલ મળે. બરાબર. લુઈસ દ બ્રોગલી એ એવું કીધું કે તમે સ્થિત તરંગો ભણી ગયા 11મા ધોરણનો 15મો પાઠ તરંગો, એમાં સ્ટેશનરી વેવ્સ આવે છે, સ્થિત તરંગો, રાઈટ. તો એમાં તમે ધ્યાનથી જોયું હોય, હું કદાચ જે રિવાઇઝ કરી છે એના પરથી તમે પ્રોપર ભણ્યા સુધી યાદ આવી જાય કે આપણે અલગ અલગ પ્રકારની પેટર્ન જોતા હતા. યાદ છે? સ્થિત તરંગમાં આ બંને નિષ્પંદ બિંદુઓ છે, છેડા આગળના બિંદુઓ નિષ્પંદ છે કારણ કે ત્યાં એ કંપ વિસ્તાર નથી કરી શકતા. પછી તરંગ અહીંયાથી અહીંયા ભટકાણું, રાઈટ, ત્યાંથી રિટર્ન થયું. તો આ જે દોરીની લંબાઈ છે બેટા એ કેના જેટલી થઈ? તો કે અડધા તરંગ લંબાઈ જેટલી થઈ, અહીંયાથી અહીંયા સુધી λ/2, અને પાછી અહીંથી અહીં ઉપર ગયું. ખ્યાલ છે? યાદ આવે છે? રાઈટ. પછી બીજી પેટર્ન આવી હતી, અલગ અલગ ડિફરન્ટ મોડ્સ હતા. યાદ આવે છે કંઈ? આ એક સિંગલ હતું, પછી એક આવું હતું, રાઈટ. તો આનું રિફ્લેક્શન થઈ અને આપણે આવું મળતું તરંગ યાદ છે. તો અહીંયા દોરી પરનો એક કણ વિચારો. દોરી પરના એક કણે દાખલા તરીકે અથવા તરંગ એવું સમજો ને, સ્થિત તરંગે કાપેલું અંતર કેટલું થાય? તો કે અહીંથી ગયો અને આમ આવ્યો, તો ટોટલ અંતર કેટલું કાપ્યું? લેમડા કાપ્યું. જાતી વખતે λ/2 અંતર કાપે અને આવતી વખતે પાછું λ/2 અંતર કાપે, અડધા તરંગ લંબાઈ જેટલું. તો કુલ અંતર જાતી વખતે ને આવતી વખતે કેટલું થઈ ગયું? તો કે λ/2 પ્લસ λ/2 એટલે કે લેમડા કાપ્યું. અહીંયાથી જો જાતી વખતે તરંગે કાપેલું અંતર કેટલું થયું? તો કે લેમડા, અને પાછું આવતી વખતે કેટલું? તો કે એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપે ને બેટા. જો જાતી વખતે લેમડા, આવતી વખતે લેમડા, એનો મતલબ તરંગે જે કુલ અંતર કાપ્યું છે જાતી વખતે લેમડા, આવતી વખતે લેમડા, 2 લેમડા જેટલું. આના સિવાયની એક પોસિબિલિટી વિચારો. આ રીતે દાખલા તરીકે કે તરંગ આવી રીતે કંઈક વિચિત્ર રીતે પટકાણું. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે એણે કાપેલું અંતર છે 1 લેમડા સાચું, અહીંયાથી અહીંયા સુધીનો 1 લેમડા સાચું, પણ પછીનો લેમડા એ પૂર્ણ નથી થઈ શકતો, આટલો ભાગ જ રહ્યો. તો ફિઝિક્સ એવું કહે છે કે આ પ્રકારનું તરંગ સહાયક અને વિનાશક વ્યતિકરણ સમયાંતરે નાશ પામશે. એવા જ તરંગોની ઉર્જા લાંબા સમય સુધી ટકી રહેશે, જે આ નિયમનું પાલન કરશે કે તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંક સ્વરૂપે અંતર હશે. એવા સ્થિત તરંગો જ લાંબા સમય સુધી સસ્ટેન રહેશે દોરી પર. તે દોરીની ચર્ચા થઈ, પણ કન્સેપ્ટ સેમ અહીંયા લાગુ પડશે. બોહર સાહેબે એવું નથી કીધું કે ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપનો વિચાર કરો, કારણ કે ત્યાં એ વાત જ નહોતી. 19મી સદીની સ્ટાર્ટિંગની વાત છે. અને આ તો એના 10 વર્ષ પછી ડી બ્રોગલી સાહેબ સરસ આ બધી વસ્તુની ચર્ચા કરે છે. એટલે બોહર સાહેબને એ આઈડિયા નથી કે કણનો પણ એક વિશિષ્ટ સ્વભાવ છે, ડ્યુઅલ નેચર છે, એની ચર્ચા છે. તો ઇલેક્ટ્રોનના કણ સ્વરૂપ ઉપરાંત ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપને ધ્યાનમાં લેવું જોઈએ. એ બધું બોહર સાહેબે ચર્ચા નથી કરી એમના મોડલમાં. એમણે જે અધિતર્ક આપ્યો એ અધિતર્ક એ આપીને એ તો વયા ગયા. એના 10 વર્ષ પછી બ્રોગલી સમજાવે છે કે ભાઈ આ જે પૂર્ણ ગુણાંક સ્વરૂપનો જે કોન્સેપ્ટ છે એ મારા મત પ્રમાણે આવું કંઈક હોવું જોઈએ. એની ચર્ચા હું તમને સમજાવું છું. તમારી ચોપડીમાં એક સરસ આકૃતિ આપી છે, એમાં આવી તરંગ લંબાઈ ગણ, આવી લેમડા ગણ, એ આંકડો પૂર્ણાંક સંખ્યા છે. જો ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે છે એ સ્થાન તું હું નથી કહી શકતા શ્યોરલી. હવે વસ્તુ સમજો, એ આકૃતિ આપીનું મહત્વ સમજાવું તમને, ત્યાંથી સમજ. આ બધી ચર્ચા ટેક્સ્ટબુકમાં નથી. એણે જે લખાણ લખ્યું છે એ લખાણથી બાળકને વાસ્તવમાં ખ્યાલ ના આવે કે ફિઝિક્સ એમાં શું ઇન્વોલ્વ છે, કઈ રીતે ઇન્વોલ્વ છે, ક્યાં ઇન્વોલ્વ છે, અને બાળક શું શીખો તો પોતે. દાખલા તરીકે અહીંયા આવી રીતે પેટર્ન એક લઈએ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે જાતી વખતે 1 લેમડા આખું 1.5 લેમડા, 1.5 લેમડા જેટલું અંતર કાપે જાતી વખતે. એ જ તરંગ પાછું રિટર્ન થઈને 1.5 લેમડા કાપે, એટલે ટોટલ કાપેલું અંતર 3 લેમડા જેટલું થઈ ગયું. લેમડા 2 લેમડા 3 લેમડા. તો તમે આ પેટર્ન ચાલુ રાખશો જે આના ફોર્મેટમાં છે લાંબા સમય સુધી સસ્ટેન રહેશે. હવે
તમારી એનસીઆરટીમાં જે આકૃતિ આપી છે ને એ આકૃતિને ધ્યાનથી જોવો. કોઈ આર રેડિયસ છે તો આર રેડિયસ પર ઇલેક્ટ્રોન ફરશે. પણ તને શું લાગે આટલી પાતળી પટ્ટીમાં ઇલેક્ટ્રોન ફરશે? ઇલેક્ટ્રોન જેવા કણ માટે એનું સ્થાન ને એનું વેગમાન બે એ કહી શકવું પોસિબલ નથી. તો ઇલેક્ટ્રોન એની આસપાસ પોતાનો કયો સ્વભાવ દર્શાવે છે? તરંગ સ્વભાવ દર્શાવે છે. હવે સાંભળજે ધ્યાનથી. જો એનો તરંગ સ્વભાવ દર્શાવે છે એનો મતલબ કે એ આમ આ રીતે ફરશે. તું ધ્યાનથી જો, પોઈન્ટ ગણજે. અહીંથી આ એક તરંગ, પછી ત્યાંથી આ બીજું તરંગ, ત્યાંથી આ ત્રીજું તરંગ, ત્યાંથી આ ચોથું તરંગ, ને પાંચ તરંગમાં દર્શાવ્યા છે. બરાબર. હવે જો અહીંથી આ પકડ, આ બધાને જોડતો જા. બરાબર. તો હવે ધ્યાનથી સમજ બેટા, આ કાંઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરતી ગાડી નથી, સાયકલ નથી, માણસ નથી, કોઈ કણ નથી, કે દોરીએ બાંધેલો પથ્થર નથી કે જેનું એકદમ નિશ્ચિત માસ છે, પરફેક્ટ માસ છે, પરફેક્ટ વેલોસિટી, એટલે એક જ ત્રિજ્યામાં ભ્રમણ કરશે. નહીં. ઇલેક્ટ્રોન તને ખબર છે અમુક વિશિષ્ટ સંજોગોમાં તરંગ સ્વભાવ તો ધરાવે છે. તો અહીંયા એ કક્ષા, મતલબ આ જે આર તમે એક્ઝેક્ટ ફિઝિકલી ક્લાસિકલ ફિઝિક્સ પ્રમાણે આર અંતરમાં આપો છો એમ નહીં, એ આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘૂમરા મારતો હોવો જોઈએ એવું ડી બ્રોગલી સાહેબે કીધું. આ જે વિસ્તાર રહ્યો ને બેટા, વિસ્તાર શબ્દ બોલો એટલે ત્યાં કોઈ કણ ન આવે, એટલે બે હચવાઈ ગયું. આમ જો આ સૂત્ર એવું કહે છે કે જો વેગમાન ફિક્સ હોય મતલબ તરંગ લંબાઈ ફિક્સ થઈ ગઈ ને. વેગમાન ફિક્સ એટલે તરંગ લંબાઈ ફિક્સ. સમજસ તું? બીજું એક આકૃતિ આવી આપણે જોઈ રહ્યા છે, આમાં લેમડા ફિક્સ નથી, પણ આમાં આ વિસ્તાર એવો છે જ્યાં સ્થાન ફિક્સ છે. આ લેમડા માટે સ્થાન ફિક્સ નથી. સ્થાન ક્યાં ખબર નહીં, સ્થાન ફિક્સ નથી. એનો મતલબ કાં તો તમે લેમડા વિશે માહિતી મેળવી શકો, કાં તો તમે સ્થાન વિશે માહિતી મેળવી શકો. તો અહીંયા તું ધ્યાનથી જો, આ જે શેડેડ પોર્શન કરેલો છે ને, શેડેડ પોર્શન, ત્યાં એ વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના મહત્તમ છે. જો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે એનો પરિઘનું સૂત્ર છે 2πr. એની ડી બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય. દાખલા તરીકે પેલી કક્ષા માટે આ સૂત્ર મેં અહીંયા n લખેલું છે. આ n ને આ n સમાન છે. n બરાબર 1 મૂકો એટલે પેલી કક્ષા ત્રિજ્યા r1 થાય. એનો મતલબ કે એનો પરિઘ જે છે એ ઇલેક્ટ્રોનનો જે પરિઘ છે એ લેમડા જેટલો હોવો જોઈએ. એનો મતલબ પેલી કક્ષાનો પરિઘ 2πr લેમડા જેટલો હોવો જોઈએ. બીજી કક્ષા R2 મૂકો તો એનો પરિઘ 2 લેમડા જેટલો હોવો જોઈએ. ત્રીજી કક્ષા છે એનો પરિઘ 3 લેમડા જેટલો હોવો જોઈએ. ચોથી કક્ષાનો પરિઘ 4 લેમડા જેટલો હોવો જોઈએ. હવે સમજ, આ સેન્ટરથી પેલી ત્રિજ્યા છે R1, તો આનું જે ચકેડું બને ને, આ જે અંતર છે 2πr1 એ કેટલું થવું જોઈએ? તો કે લેમડા જેટલું થવું જોઈએ. હવે ત્યાંથી આ બીજી કક્ષા લઈ લે, એની ત્રિજ્યા છે R2, તો 2πr2 જે છે ને એ 2 લેમડા જેટલું થવું જોઈએ. આ લેમડા જેટલું, પછી આ 2 લેમડા જેટલું અંતર. તો ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના મહત્તમ છે આ શેડેડ પોર્શનમાં, રાઈટ? હવે કોઈ વિદ્યાર્થીનો ડાઉટ થાય કે સર આ આંકડો પૂર્ણાંક ન હોય તો ત્યાં મેં કીધું સહાયક કે વિનાશક વ્યતિકરણ. સહાયક તો થાય નહીં, વિનાશક વ્યતિકરણના કારણે ઉર્જાનો વ્યય થઈ. સહાયક વ્યતિકરણમાં તો ઉર્જા ડબલ થઈ. એટલે વિનાશક વ્યતિકરણ પામી ઇલેક્ટ્રોનની ઉર્જા ક્ષય થવા માટે, ઇલેક્ટ્રોનની ઉર્જા ક્ષય થવા માટે સમયાંતરે એનો ગતિપથ ઓલો સર્પિલ આકાર થઈ અને ક્યાં પડી જાય? કેન્દ્રમાં પડી જાય. આ કક્ષાઓ એવી છે કે જ્યાં અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આ ઘૂમરા મારે ત્યારે સ્ટેબલ છે, ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરી શકતો નથી. એવું બોહર સાહેબ કહી ગયા, એ વાત માનવી પડે.
કે આ ઇલેક્ટ્રોન જ્યારે આમાં મામા 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 કરે કંઈ ઉર્જાનું ઉત્સર્જન કરતું નથી. હવે અહીંયાથી આ શરત સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે, શાંતિથી જોજે. સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? કોઈ બાળક સમજી ગયો? રાઈટ? તો પૂરું થઈ ગયું. એના માટે 11માનો બેઝ જરૂરી હતો, એટલે મેં અહીંયા સમજાવી દીધી આકૃતિ દોરીને તને કાયદેસર, કે અમુક શરતોનું પાલન કરવાથી જ ફિઝિક્સને આગળ વધારી શકાય છે. શરતોને આધીન છે બેટા, આખો સબ્જેક્ટ શરતોને આધીન છે, આખું ફિઝિક્સ શરતોને આધીન છે. અમુક નિશ્ચિત કન્ડિશન્સ, અમુક સંજોગો, અમુક પ્રકારની ગોઠવણી, તો તમને ધાર્યું પરિણામ મળે. અને એ જ્ઞાન કાંઈ એક સમયનું નથી બેટા, સદીઓથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય. એક પાસાનો અભ્યાસ કરીએ, એમાં એક અરસો નીકળી જાય, પછી બીજા પાસાનો, એમાં અલગ અલગ અનંત પોઈન્ટ ઓફ વ્યૂ છે. દરેક વખતે કાંઈક નવું જાણવા મળે છે. એટલા માટે તો બાળકોને કહું છું કે એકને એક થિયરી તમે જ્યારે 2-3 વાર 4 વાર રિપીટ કરીને 5મી વાર ફરીથી શાંતિથી વાંચતા ને તો તમને કાંઈક એવું નવું જાણવા મળશે. તમારું માઇન્ડ એને કંઈક એવી અલગ રીતે ટ્રીટ કરશે જેનાથી થિયરી તમને વહેલી યાદ રહી જાય. એટલે હું તમને કહું છું કે રિવિઝન વગર ફિઝિક્સ યાદ રાખવું શક્ય નથી. ફિઝિક્સનો કોઈ પણ સબ્જેક્ટ યાદ રાખવું શક્ય નથી. ચલો, તો આપણે જે દેશી ભાષામાં મારે તમને સમજાવ્યું હતું એ મેં સમજાવી દીધું. હવે તમે એનસીઈઆરટી વાંચો તો ખ્યાલ આવી જશે તમને. રાઈટ? આ થઈ ગયું શરત. સો 2πRn ઇઝ ઇક્વલ ટુ n લેમડા. લેમડાની જગ્યાએ તને ખબર છે બેટા શું લખી શકીએ? ડી બ્રોગલી તરંગલંબાઈ h/p. રાઈટ? હવે તમને ખબર છે કે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ પણ નિશ્ચિત છે. ઇલેક્ટ્રોનનો દળ તો નિશ્ચિત છે જ, પણ એનો વેગ પણ શું છે? નિશ્ચિત છે. તો આ સૂત્રમાં થોડોક ફેરફાર કરશું. 2πRn n h. ઇલેક્ટ્રોનનો દળ તો ફિક્સ છે, પણ વેગ nમી કક્ષાનો હોય છે. nમી કક્ષાની ત્રિજ્યા, એમાં વેગ vn. પહેલી કક્ષામાં r1માં v1, r2માં v2, r3માં v3, એ રીતે ખ્યાલ છે ને પણ. બસ હવે આને થોડુંક રીઅરેન્જ કરો એટલે આ પદ અહીંયા પહોંચી જાઓ તમે. કોણીય વેગમાનની સંજ્ઞા શું છે? l. આપણે સાબિત કરવું તો l ઇઝ ઇક્વલ ટુ nh/2π. તો થઈ ગયું. જો કોને સામે જવા દે? એમને ઉપર જવા દે, vn ને ઉપર જવા દે, rn તો છે 2π ને નીચે લઈ લે. એટલે અહીંયા સૂત્ર થઈ ગયું m vn rn એના બરાબર થઈ ગયું nh. આને 2πમાં છેદમાં લઈ લીધા. વાહ દોસ્ત, આને તો શું કહેવાય ક્લાસિકલ ફિઝિક્સ પ્રમાણે? વેગમાન, કોણીય વેગમાન. સો l n nમી કક્ષાનું વેગમાન nh/2π જેટલું હશે, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 1 2 3 4. કારણ કે કક્ષા 0થી ચાલુ નથી થતી બેટા, કક્ષા 1થી ચાલુ થાય. ક્લિયર? nમી કક્ષાનો પરિઘ, nમી કક્ષાનો પરિઘ n લેમડા જેટલો હોવો જોઈએ. બસ nમી કક્ષાનો પરિઘ n લેમડા જેવો હોવો જોઈએ. લેમડા એની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે. રાઈટ? સો ધીસ ઇઝ ધ સ્મોલ ડેરિવેશન. તો ન કહે કે સાદું રૂપ આપી દીધું, લેમડાની કિંમત મૂકી દે છે. છાપી લાલ, ફટાફટ છાપવું હોય તો. બરાબર? આ જ ચર્ચા તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. પેજ નંબર તમને કહું ને તો પેજ નંબર છે 431 પર. બરાબર? પેજ નંબર 431 પર સમીકરણ 12.24 અંડરલાઇન કરી દેજો ટેક્સ્ટ બુકમાં. સમીકરણ નંબર 12.24. રેડી? એના પરથી તમને આ સમીકરણની સાબિતી મળી જાય. ચલો, ત્યાર પછીનો જે લાસ્ટ પોઈન્ટ છે એની ચર્ચા કરી લેલા ચેપ્ટરની થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ સાથે 12મું ચેપ્ટર પૂરું થઈ જાય. પછી અમુક સ્વાધ્યાયના દાખલા છે, મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, એ દાખલાની ચર્ચા કરવી હશે તો કરશો. બરાબર? તમારાથી નહીં થાય તો લગભગ તો થઈ જાય દાખલા છે. મેં તમને કીધું તું જાતે ટ્રાય કરજો. તેમ છતાં આવતો લેક્ચર એક વધારાનો રાખશો દાખલા માટે, તેનાથી તમારા દાખલા થઈ જાય. એટલે આવતા આજ કયો વાર છે? મંગળ, ગુરુવારે તો ચેપ્ટર પૂરું થઈ જાય. હા, બરાબર. હવે બોહર મોડલના જે પ્રોબ્લેમની વાત કરીએ છીએ એમાં પેજ નંબર 431 પર છેલ્લા 2 મુદ્દા જે આપ્યા છે એના અનુસંધાને છે. બરાબર? બોહર મોડલની મર્યાદા.
પહેલી મર્યાદા એ છે કે બોહર મોડેલ જે છે એ હાઇડ્રોજન જેવા અથવા એવા કે જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં બહુ ઝાઝા ઇલેક્ટ્રોન ન હોય, એક અથવા વધીને તો બે, એવા પરમાણુઓ માટે જ બોહર સાહેબે જેટલી પણ ચર્ચા કરી એ વેલિડ ગણાય છે. હાઇડ્રોજનની વાત કરીએ તો સેન્ટરમાં એક પોઝિટિવ, એની ફરતે એક ઇલેક્ટ્રોન ઘૂમરા મારે છે, બરાબર. આ રીતે વધીને બે ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન મતલબ ટૂંકમાં પરમાણુમાં કેન્દ્રમાં એક વિદ્યુતભાર ધન અને એની ફરતે એક વિદ્યુતભાર ઋણ, બરાબર. આવા કે જેમાં બાહ્યતમ કક્ષામાં બહુ ઓછા ઇલેક્ટ્રોન છે, એક અથવા વધીને બે, એવા ઇલેક્ટ્રોન એવા પરમાણુઓ માટે બોહર મોડેલ વેલિડ છે. બીજાઓ માટે એ એટલું બધું જોઈએ એવું પરિણામ નથી આપતું. એની પાછળનું કારણ છે, બોહર સાહેબે એવું કીધું કે આ બે વચ્ચે સ્થિત વિદ્યુત બળ લાગે છે અને જેના કારણે આપણી ચર્ચા છે કેન્દ્રગામી બળ લાગે ને કેન્દ્રગામી બળ સ્થિત વિદ્યુત બળ જેટલું હોય એટલે ગતિ કરીને બધી વાત ચર્ચા સાચી. પણ ઇલેક્ટ્રોસ્ટેટિક તો એવું કહે કે જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે 3 ઇલેક્ટ્રોન છે, એક અહીંયા છે અથવા 4 ઇલેક્ટ્રોન છે ને બાહ્યતમ કક્ષામાં, તો આ બે ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન આ બે ટૂંકમાં અરસપરસ બધા એની વચ્ચે પણ સ્થિત વિદ્યુત બળ લાગે અને એ વિદ્યુત બળ અપાકર્ષણ પ્રકારનું હોય. કુલંબના નિયમ પ્રમાણે જે બળ લાગે, કુલંબના નિયમ પ્રમાણે જે કુલંબિયન બળ લાગે એ બે પ્રકારનું છે. દાખલા તરીકે પ્રોટોન ઇલેક્ટ્રોન છે તો એક પ્લસ છે ને એક માઇનસ છે, તો ત્યાં આકર્ષી પ્રકારનું બળ લાગે, જે આપણે અહીંયા ચર્ચા કરી ગયા કેન્દ્રગામી બળમાં. પણ પ્રોટોન પ્રોટોન કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સજાતીય વિદ્યુતભાર થઈ ગયા, વિજાતીય આકર્ષે પણ સજાતીય વિદ્યુતભાર થઈ ગયા તો એ તો એકબીજાને અપાકર્ષણ પામે. અપાકર્ષી બળ લાગે તો આ મોડલ છે સ્થિર ન રહી શકે, સ્ટેબલ ન રહી શકે, ઇલેક્ટ્રોનની ગતિ સ્થિર ન રહી શકે. એનો મતલબ કે જેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, પરમાણુ ક્રમાંક, દેશી ભાષામાં કીધું પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય, બરાબર, એમ આ મોડલ સ્થિર રહેતું નથી, એની સ્થિરતા સમજાવી શકવા માટે સક્ષમ નથી. આ પહેલો ડ્રોબેક એટલે કે ગેરફાયદો અથવા એની મર્યાદા. રાઈટ. બીજી મર્યાદા એ છે કે તમે બોહર પરમાણુ મોડેલનું લક્ષીને છેલ્લાની એના આગલા લેક્ચરમાં આપણે અલગ અલગ વિવિધ શ્રેણીઓ જોઈ ગયા, હે ને, શ્રેણીઓ જોઈ ગયા ને. શ્રેણીઓ શું કરે, ઉત્સર્જન કરે છે અમુક ચોક્કસ તરંગ લંબાઈનું. તો એક મર્યાદા એવી જોવા મળે છે કે શ્રેણીઓને જ્યારે તમે પડદા પર ઝીલો છો તો H આલ્ફા આવે પહેલાં, પછી H બીટા, પછી ગામા, પછી ડેલ્ટા, આમ અલગ અલગ મળતી જાય. જેમ આ બાજુ તમે આગળ વધતા જાઓ એનમાં વૃદ્ધિ થતી જાય, બરાબર, એનમાં વૃદ્ધિ થતી જાય. દાખલા તરીકે બામરની વાત કરતા હોય તો બામરનું સૂત્ર છે 1/λ = R, 1/2² માઇનસ 1/n². આ સૂત્ર છે બામર માટે. જે એનની શરૂઆત ક્યાંથી થાય, 3થી થાય, પછી 4, 5, 6. તો આ જેમ જેમ એના આગળ વધતો જાય ને તમે જોજો ચોપડીમાં આ એકદમ પાંચ રેખા આપી દીધી, એકદમ પાંચ. હવે એમને આઈડેન્ટિફાઈ જ નથી કરી શકાતું કે આની ઇન્ટેન્સિટી, આની તરંગ લંબાઈ વાસ્તવમાં કેટલી છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, એ નથી શોધી શકાતું. એનો મતલબ કે આના કરતાં આ ઝાંખી કેમ છે અથવા આના કરતાં આ વધારે પડતી પ્રકાશિત કેમ છે, એ બે વર્ણપટ રેખાઓ વચ્ચેની સાપેક્ષ તીવ્રતા ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી દેજે. સાપેક્ષ તીવ્રતા MCQ પૂછી શકાય કે બોહર મોડલની મર્યાદાઓ તો કઈ બે વર્ણપટ રેખાઓ વચ્ચેની સાપેક્ષ તીવ્રતા સમજાઈ શકતું નથી. એના માટેનો કોઈ રૂલ નથી કે ભાઈ કેમ ઘાટી છે અને કેમ આછી છે. બીજું, દાખલા તરીકે એક ભાઈને એક બેનને પાણીપુરી બહુ ભાવે. બરાબર, આ 3 પાણીપુરીની દુકાન છે, પહેલી, બીજી, ત્રીજી. 3 એક હરખી પાણીપુરી છે, એક જ હરખા ફંડામેન્ટલ ત્યાં લે. પણ તેમ છતાં આ બેનનો વિશિષ્ટ અભિગમ આ બીજા નંબરના પાણીપુરીવાળા માટે છે, અહીંયા માટે.
આ ઉદાહરણ પરથી એવું કહેવા માગું છું, અમુક શ્રેણીમાં અમુક તરંગ લંબાઈઓ વધારે પ્રમાણમાં જોવે. દાખલા તરીકે એચ આલ્ફા છે, કોઈકમાં એચ બીટા વધારે જોવા મળે, તો અમુક સંક્રાંતિ બહુ સ્પેસિફિકલી જોવા મળે છે, વધુ પડતા પ્રમાણમાં જોવા મળે. તો એની પાછળનું કારણ પણ બોહર મોડેલ સમજાઈ શકતું નથી કે આવું શા માટે થાય છે. દાખલા તરીકે ખબર ફિંગરપ્રિન્ટની વાત કરતા હતા, થંબની વાત કરતા હતા, તો આ તો અલગ અલગ સંક્રાંતિઓ માટે આપણે લખ્યું છે ને. પણ અમુક કિસ્સામાં એવું જોવા મળે છે એક જ પ્રકારની સંક્રાંતિ વારે ઘડી રિપીટ થાય. દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન કોઈ બામર શ્રેણીની વાત કરતા હોય તો બામર શ્રેણી માટે ત્રીજીમાંથી બીજીમાં આવે, બરાબર. n બરાબર 3 છે, n બરાબર 2 છે, n બરાબર 4 છે. 100 વખત પ્રયોગ કરીએ એમાંથી બની શકે કે 90 વખત ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ત્રીજામાંથી બીજામાંથી, 10 વખત જ એવું થઈ કે ચોથામાંથી બીજામાં થાય. તો પડદા પર આપણને એચ આલ્ફા રેખા વધારે પ્રમાણમાં જોવા મળે. આમ અલગ અલગ શ્રેણીઓ માટે અઢળક પ્રયોગો થયા અને એ બધામાં જે તારણો મળતા હતા એ સમજાવતા કોઈ નિયમ નહોતા કે આવું શું કરવા થાય. ન તો એ વૈજ્ઞાનિકો પાસે કોઈ કારણ હતું, એ વૈજ્ઞાનિકો પાસે તો કારણ આમ ન હોય, કારણ કે એણે જે આ ઇક્વેશન બનાવ્યું હતું એ તો અનુભવના આધારે બનાવ્યું. ગણિતને સેટ કરીને કે આ આંકડા આવે છે તો એ આંકડાને જોયા કે ભાઈ 1418 આવે છે, તો 1418 કેમ મેળવવું, એ 1418 મેળવવા માટે થઈને સમીકરણ બનાવ્યું હતું. ગાણિતિક પ્રેક્ટિકલી જે તરંગ લંબાઈ મેળવી એના અનુસાર ગોઠવી લીધું સૂત્ર. અને કંઈ થિયરી થોડી છે, થિયરી નથી. એટલે એની પાસેથી તો આશા રાખીને કામી જતી કે એ વૈજ્ઞાનિક આપણને આ સમજાવે. તો વાહે આવે કોણ, તો કે એ વૈજ્ઞાનિકોએ કોનો અપ્રોચ, મતલબ કયા મોડેલને અનુસરીને વર્ણપટ સમજાવ્યા હતા, તો કે બોહર મોડેલને. તો બોહરને સવાલ કરવામાં આવ્યો કે આવું કેમ. એમની પાસે પણ આમના આન્સર નહોતા. તો આ બે સૌથી મોટા ડ્રોબેક છે. પેલું કે હાઇડ્રોજન જેવા સૂક્ષ્મ પરમાણુ જેમાં ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ ઓછી છે, માત્ર ન્યાજ લાગુ પાડી શકાય છે. બીજો ડ્રોબેક એ કે વર્ણપટમાં જોવા મળતી સાપેક્ષ તીવ્રતાનો જે ભેદભાવ છે એ સમજાવી શકાતું નથી. આ બેના સૌથી મોટા ડ્રોબેક છે. તો આ સાથે તમારું પરમાણુનું ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. હવે આમાં એકાદ બે એક્ઝામ્પલ છે એની ચર્ચા કરીએ એટલે આજનો લેક્ચર પૂરો થાય. આમાં એક પોઈન્ટ મારે કરાવવાનો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પૂછાય છે, સંક્રાંતિ માટેનો પોઈન્ટ છે, કરાવી દો. એ પોઈન્ટ કંઈક આવું છે, એક સૂત્ર છે, રેડીમેડ સૂત્ર. દાખલા તરીકે સૂત્ર આવું છે, ક્વેશ્ચન જ કરાવી દો એટલે તને મજા આવે. તમને એવું પૂછશે કે ભાઈ બામર શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય? 2 થી થાય. એની પેલી રેખા ક્યાંથી મળે? 3 માંથી 2 મળે. બરાબર. હવે કોઈ શ્રેણીનો પ્રશ્ન પૂછે તો તમને આ આંકડા ખબર છે ક્યાંથી ક્યાં આવશે, બરાબર, હા કે ના? પણ ખાલી એમને પૂછે કે દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન n બરાબર 1 છે, n બરાબર 2 છે, n બરાબર 3 છે, n બરાબર 4 છે. તમને એવું પૂછે કે ઇલેક્ટ્રોન અમુક ઉર્જા મેળવી ઉત્તેજિત થઈ તરા અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા એટલે ત્રીજી કક્ષા થઈ. આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા આ થઈ બીજી ઉત્તેજિત અવસ્થા. હવે તમને પૂછે છે કે ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે કઈ તરંગ લંબાઈઓ શક્ય છે, કઈ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરી અને શું કરી શકે? પેલી કક્ષામાં આવી શકે. તો હવે સમજે પ્રશ્ન એ શું પૂછે છે. જેટલી વાર સંક્રાંતિ થાય એટલી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય. દાખલા તરીકે એવું પણ બને કે ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી સીધી પેલીમાં ધૂપકો મારે. ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી સીધો પેલી કક્ષામાં ધૂપકો મારે. આની કેટલી છે? -13.6, આ -3.4, આ -1.51 ને -0.85 થાય. હવે જો તો આ બેનો તફાવત લઈ લ્યો. આપણે ત્યાં સૂત્ર તો છે જ, E2 - E1 = hc/λ. એટલે આના પરથી લેમડા મળી ગઈ. આ બેની બાદબાકી કરી નાખો એટલે બરાબર. બની શકે કે ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી બીજીમાં આવે અને પછી બીજીમાંથી પહેલીમાં આવે. તો ટોટલ પોસિબલ આના સિવાય બીજું કોઈ શક્યતા નથી ને. હવે કાં ત્રીજીમાંથી પહેલીમાં સીધો આવી જાય ત્યારે જે તરંગ લંબાઈનું ઉત્સર્જન થયું એને એક તરંગ લંબાઈ કહી દે. દાખલા તરીકે એને λ1 કહી દે.
ત્રીજીમાંથી બીજીમાં આવે ત્યારે પણ એક તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય, એને લેમડા 2 કીધે. અને બીજીમાંથી પહેલીમાં આવશે તોય એક નિશ્ચિત તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય, કારણ કે આ બધાના આન્સર જુદા જુદા આવે. 13.6માંથી આને બાદ કરો તો આન્સર જુદો આવે, 13.6માંથી આને બાદ કરો એ આન્સર જુદો આવે, 3.4માંથી 1.51 બાદ કરો એ આન્સર જુદો આવે. 3 નિશ્ચિત યુનિક તરંગ લંબાઈ મળી કહેવાય. ડિસ્ટિંક્ટ, ઇંગ્લિશમાં એવો શબ્દ છે ડિસ્ટિંક્ટ. ડિસ્ટિંક્ટ એટલે અલગ, સાવ અલગ. લેમડા 1, લેમડા 2, સોરી લેમડા 3. તો આ તો ઠીક છે, 3 કક્ષાથી એટલે આપણે કરી શકું, પણ જેમ આ આંકડો વધતો જાય, 5માંથી નીચે આવવાનું કીધું મરી જાય ને, કેટલું ગણવું આમાં? ઉતરેશ ભેજેમાં આ કે ના? દાખલા તરીકે આપણે 4માંથી પૂછ્યું હોત તો આમાં તો આપણે ખબર પડી ગયા કે 3 જ આવે. દાખલા તરીકે 4માંથી પૂછે તો કે ભાઈ ચોથામાં ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ઉત્તેજિત થઈ ત્રીજી ઉત્તેજિત કક્ષામાં ગયો, n બરાબર 4માં આવી ગયો, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો આમાં કઈ રીતે ગણવી? તો કે એક શક્યતા આ છે, કા ચોથામાંથી પહેલામાં આવે, કા ચોથામાંથી ત્રીજામાં આવે, કા ત્રીજામાંથી બીજામાં આવે, અને પછી બીજામાંથી પહેલામાં આવે, કા એવું થાય કે ચોથામાંથી એ સીધો બીજામાં આવે. પછી છોકરા એમ કે બીજામાંથી પહેલામાં, તો એ તો આપણે અહીં ગણી લીધું. પછી એમ કે ચોથામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી પહેલામાં, તો એવું થઈ શકે? એવું નથી લખ્યું, આપણે લખ્યું છે. તો આવા અલગ અલગ કોમ્બિનેશન કઈ રીતે માપ ભેગા કરવા? દર વખતે તો આંકડો પરીક્ષામાં લાંબો હોય તો મળી જાય ને, તો એના માટેનું એક રેડીમેડ સૂત્ર લખેલું અત્યારે ફેરબુકમાં, સરસ મજાનું. તરંગ લંબાઈની સંખ્યા યુનિક અથવા એકદમ અલગ સ્વતંત્ર તરંગ લંબાઈની સંખ્યાનો આંકડો તરંગ લંબાઈની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n(n-1/2). જ્યાં n છે એ જ્યાંથી સંક્રાંતિ કરે એ, જ્યાં n બરાબર ઉત્તેજિત કક્ષાનો નંબર. કેટલામી ઉત્તેજિત કક્ષામાંથી આવે છે? દાખલા તરીકે અહીં ઉત્તેજિત કક્ષાનો નંબર કેટલામાં હતો? ત્રીજો, બરાબર? તો સૂત્ર મૂકી દે, શું થાય? તરંગ લંબાઈની સંખ્યા, એને નામ આપી દે, અથવા તરંગ લંબાઈની સંખ્યા જ રાખ ને, તો અહીં કેટલું થાય? 3. 3માંથી અહીંયા 3 લખ્યા, પછી 3 - 1 એના છેદમાં 2. તો 3માંથી 1 જાય તો કેટલા આવે? 2 વધે, એટલે 3 ગુણાકારમાં 2 એના છેદમાં 2. બગડું ઉડી ગયા, તમે આ વધ્યા કેટલા? 3. આવી ગઈ તરંગ 1, 2, 3. સીધું સૂત્ર, n(n-1/2). દાખલા તરીકે ચોથામાંથી સંક્રાંતિ કરે તો મેં કીધું રકમમાં, તો તરંગ લંબાઈની સંખ્યા કેટલી થઈ? તો કે સંખ્યા બરાબર 4, પછી 4 - 1 એના ભાગ્યા 2, તો 4 × 13 = 12 એને ભાગ્યા 2, એટલે 6 મળવી જોઈએ. 6 યુનિક તરંગ લંબાઈ મળવી જોઈએ. 6 એ 6 હું તને બોર્ડમાંથી દેખાડું, ધ્યાનથી જો. પહેલી તરંગ લંબાઈ ચોથામાંથી પહેલામાં આવે ત્યાં એક આ યુનિક થઈ ગઈ, રિપીટ ન થવું જોઈએ આંકડો. દાખલા તરીકે તું એમ કે ચોથામાંથી બીજામાં સમજા, પણ પછી બીજામાંથી પહેલામાં આવે તો એ આનું જ ઉત્સર્જન કરવાનું છે કે નહીં? બરાબર, આ લેમડા 1 થઈ ગઈ, પછી આ લેમડા 2, ચોથામાંથી ત્રીજામાં એક જ વાર આવ્યું, પછી ત્રીજામાંથી બીજામાં આ એક જ વાર આવ્યું, એટલે આ લેમડા 3 થઈ ગયું. પછી બીજામાંથી પહેલામાં આ એક જ વાર થયું, એટલે લેમડા 1 થઈ ગયું, સોરી લેમડા 4 થયું. 4 તો મળી, હજી 2 ગોતજી. બની શકે કે એ ક્યાં આવે? ચોથામાંથી બીજામાં આવે, તો એ ઉત્સર્જન પહેલી વાર થયું ને, ચોથામાંથી બીજામાં, એટલે એ ઉત્સર્જન આપણે માની લઈએ કે લેમડા 5 કહી દઈએ. હવે અહીંયા ધ્યાનથી જો, ચોથામાંથી પહેલામાં તો આવી ગયા સીધા, પછી ચોથામાંથી પહેલામાં આવી ગયા, ચોથામાંથી બીજામાં આવી ગયા સીધા, જો પછી બીજામાંથી પહેલામાં તો છે જ. હાલો એ સિક્વન્સ ગોઠવાઈ ગઈ. પછી ચોથામાંથી ત્રીજામાં આવ્યા, ત્રીજામાંથી બીજામાં જ આવે, એક જ સંક્રાંતિ. તેનો મતલબ કે ચોથામાંથી ત્રીજામાં આવે અને ત્રીજામાંથી સીધો પહેલામાં આવી જાય, તોય પોસિબલ છે ને. એ થઈ ગઈ લેમડા 6. આના સિવાય જોજો કોમ્બિનેશન નહીં બેસે, એ રિપીટ થાય. કોમ્બિનેશન બેસે ને તો એ રિપીટ થાય. દાખલા તરીકે તું એમ કે ચોથામાંથી ત્રીજામાં અને ત્રીજામાંથી પહેલામાં, તો એ તો અહીંયા આવી ગયું. ચોથામાંથી ત્રીજામાં અહીંયા
અને ત્રીજામાંથી પહેલામાં આ 6 સિવાય એકેય એવી યુનિક તરંગ લંબાઈ નહીં મળે. ચોથામાંથી ધરાવસ્થામાંથી ચોથામાં ગયો એટલે એને પાછું આવવું તો ક્યાં પડશે? ધરાવસ્થામાં ને ધરાવસ્થામાંથી ઉત્તેજિત તો ચોથામાં ગયો, ચોથી કક્ષા. તો ચોથી કક્ષામાંથી પાછો આવશે ક્યાં? ધરાવસ્થામાં. પણ ત્યાં એની પાસે અલગ અલગ વિકલ્પ છે, એ અલગ અલગ સ્ટેજમાં થઈને આવે. બની શકે કે ચોથી કક્ષામાંથી સીધો પહેલી કક્ષામાં આવે તો એક પ્રોપર નવી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે. બની શકે કે ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ગયો એટલે કાંઈક ઉર્જા ગુમાવી એટલે એ નવી તરંગ લંબાઈ થઈ ગઈ. પછી ત્રીજા પાસેની પાસે બે ઓપ્શન છે, કાંઈ ત્રીજામાંથી બીજામાં આવે અને કાં ત્રીજામાંથી સીધો પહેલામાં આવે. વાર્તા પૂરી થઈ ગઈ. રેડી? કાં એની પાસે એવો વિકલ્પ રહે કે ચોથામાંથી ત્રીજામાં આવ્યો, ત્રીજામાંથી બીજામાં અને કાં ત્રીજામાં સીધો પહેલામાં. એકવાર બીજી કક્ષામાં આવી ગઈ પછી તેની પાસે કોઈ વિકલ્પ નથી રહેતો, બીજીમાં જતો ફરજિયાત પહેલીમાં જવાનું રહ્યું. હા કે ના? શાંતિથી વિચારજે. 6 તરંગ લંબાઈ આના સિવાય નવી નહીં મળે. એ સૂત્રને દાખલા તરીકે 5માની વાત આવે, n બરાબર 5 હોય તો 5 માટે શું થાય? કેટલી શક્ય તરંગ લંબાઈ મળે? જેમ આંકડો વધતો જેમ તરંગ લંબાઈની સંખ્યા સંભાવના વધતી છે ને. 5 5માંથી 1 જાય તો 4 ભાગ્યા 2 એટલે 20 ભાગ્યા 2 એટલે 10 તરંગ લંબાઈ મળે. આ જીનીટમાં પૂછાઈ ગયું બધું. જીનીટમાં આવા દાખલા પૂછાય એટલે કરાવી દીધું ભેગો ટોપિક આના ભેગો પતી જાય. બાકીના સ્વાધીના દાખલામાં કંઈ કાઢ લેવાનું નથી, આપણે વધારે સ્વાધી કરવાનું નથી. બરાબર? આમ ડિડક્ટેડ સિલેબસમાંથી બાદ કરેલા સિલેબસમાં છે ને કંઈ કાઢ લેવાનું છે નહીં એમાં. તો ખાલી ટોટલ 10 દાખલા, જેમાં 3-4 તો મેં કરાવી દીધા, બાકીના 5-7 દાખલા એ જોઈ લેજે. બરાબર? આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું. હા, વહેલા દાખલા છે. રેડી? તો આ સાથે તમારું પરમાણુ ચેપ્ટર પૂરો. હવે સ્વાધ્યાયનો એક આનો પછીનો વિડીયો બનાવી નાખશું, થોડાક દાખલા કરી નાખશું એમાં 3-4 એટલે વાર્તા પૂરી થાય. રાઈટ? મહાદેવ.